તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। જૂનાગઢના માંગરોળમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ભારે નુકસાન કર્યું છે, જેમાં ખાસ કરીને મગ, અડદ અને તલ સહિત જેવા પાકો બરબાદ થઈ ગયા। પાક ખરાબ થતા ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો હવે સરકાર તરફ જોઈ રહ્યા છે કે તેમને સમયસર યોગ્ય નાણાકીય સહાય આપવામાં આવે, નુકસાનીનું વળતર અને સહાય પેકેજ આપીને આ આફતમાંથી બહાર કાઢવામાં આવે। તો જૂનાગઢના માંગરોળ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી રહી છે। અનેક પાકને નુકસાન થયું છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખેતરોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે। છેલ્લા ઘણા સમયથી માંગરોળ પંથકમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના પાકનો સોથ વળી ગયો છે। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। તો જૂનાગઢના માંગરોળમાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાનના અહેવાલ છે। કમોસમી વરસાદ વરસતા જ ખાસ કરીને મગ, અડદ અને તલ સહિત જેવા પાકો બરબાદ થઈ ગયા છે। પાકનો સોથ વળી ગયો છે। પાક ખરાબ થતા ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો હવે બસ સરકાર તરફ આસ લગાવીને જોઈ રહ્યા છે કે સરકાર તેમને સમયસર યોગ્ય નાણાકીય સહાય કરે, નુકસાનીનું વળતર આપે અને સહાય પેકેજ આપીને આફતમાંથી બહાર કાઢે। તો ખેડૂતો આશ લગાવીને બેઠા છે સરકાર પાસે કે સરકાર સર્વે કરાવે અને તેમને જે નુકસાન થયું છે તેનું વળતર ચૂકવે। છેલ્લા ઘણા સમયથી માંગરોળ પંથકમાં કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો પાયમાલ થયા છે। ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢના માંગરોળ તાલુકામાં કમોસમી વરસાદે ભારે નુકસાન કર્યું છે। ખેડૂતોના પાકનો સોથ વળી ગયો છે। અનેક પાકોને નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો હવે બસ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। તેમને સહાય સરકાર ચૂકવે, જેના કારણે તેમની આર્થિક નુકસાનીની ભરપાઈ થઈ શકે। જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે, ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદે ગુજરાતના અનેક જિલ્લાઓને પ્રભાવિત કર્યા છે, ત્યારે માંગરોળમાં પણ ભારે વરસાદ વરસ્યો, જેના કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। મગ, અડદ, તલ સહિતના પાકો ખેડૂતોએ વાવ્યા હતા, જે પાકો હવે બરબાદ થઈ ગયા છે। પાક ખરાબ થતા જ ખેડૂતોને પણ લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે। તો ખેડૂતો નુકસાનની ભરપાઈ થાય તેવી માંગ સરકાર પાસે કરી રહ્યા છે। આર્થિક સહાય સરકાર કરે તેવી આશ લગાવીને ખેડૂતો બેઠા છે। ખેડૂતોને આશા છે કે સમયસર યોગ્ય નાણાકીય સહાય કરવામાં આવે તો નુકસાનીનું વળતર અને સહાય પેકેજ આપીને તેમને આફતમાંથી બહાર કાઢવામાં આવી શકે છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે માંગરોળથી સંવાદદાતા સંજય। સંજય, માંગરોળમાં પણ ખેડૂતોને કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું છે, ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે, શું વિગત છે? જી ચોક્કસથી હું પ્રથમ આપને બતાવવા માંગીશ કે જે આ ખેડૂતોને જે 12 વીઘાનો જે અડદ અને મગ સહિતના જે પાક છે જે હાલ જે સમાપ્ત થયા છે, ખાસ કરીને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનું બરાબર એ આખા પલટી ગયા। કઈ મુદત પછી વરસાદ આવે, અત્યારે 10 થી 12 હજાર ખર્ચ આવે, તો મારે 1 લાખ ને 20,000 નો 12 વીઘામાં ખર્ચ આવ્યો। તો સરકાર આમાં કઈક સહાય કરે અને મેં એક ઉપર લોન લઈ અને આ બધું મેં વાવ્યું, તો આમાં કઈક સરકાર આગળ વધે તો સારું નથી। આ માલ તો બધું અત્યારે બરાબર નાખે સારી સારી, ખાસ કરીને હાલ ખેડૂતોને ખેતરમાં હોય છે મગફળી માટે માલ બધો બરાબર કાઢી અને કઈ થાય નહીં, એ ઘરમાં પૈસા નાખી અને બધું બરાબર કાઢવું પડે। ખેડૂત કે જેઓ કહી રહ્યા છે કે તેઓ પોતાને મોટો ખર્ચ આવી રહ્યો છે, અન્ય પણ ખેડૂત આપણી સાથે જોડાયા।
તો આજે જે મગફળી જે ઘટાડું પાક જે છે જે થયેલ છે વરસાદના કારણે ઉનાળુ પાક બધો નિષ્ફળ ગયો છે. હવે આ પાકને બરાબર કાઢવાના ઘરના પૈસા નથી ને તો બરાબર કાઢે એવું છે. ખેડૂત પાસે અત્યારે પૈસા નથી, માલ આમાં 1 રૂપિયાને આવક થાય એમ નથી. સરકાર કંઈક સહાય કરે એવી માંગ છે અમારી. તો જી હા, ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. જી 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 જી, આભાર સંજય સમગ્ર માહિતી